મિત્રો તો હવે જમવાનો ટાઈમ થઈ રહ્યો તો હું ઘરે જવા રસો તો જ્યોત્સના ઠાકોર ખાવાનું બનાવે છે. જ્યોત્સના ઠાકોર શું ખાવાનું બનાવ્યું? આજ તો આપણે કાંઈ જો બાજરીના રોટલા બનાવ્યા છે હારા હા અને જો કેવા લાગે છે. જો અને શાક શેનું બનાવ્યું? આજ તો ફુલાવાનું બનાવ્યું. ફુલાવરનું મિત્રો શાક બનાવ્યું છે અને તવી રાખી દીધી છે ચૂલા ઉપર. તો હવે બાજરીનો રોટલો બનાવેલો છે દેશી ચૂલા ઉપર. અને તમારે જો ખાવી હોય તો કોમેન્ટ કરજો ને આપણી ફેસબુક આઈડીને ફોલો કરજો. જો તપેલામાં શાક પડ્યું છે અને હવે રોટલો સડી રહે એટલે તો આપણે જમવાનું બેસવાનું છે. તો વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો. તો ચલો મિત્રો, જો આ ચૂલો લાકડાથી આપણે ગેસ કરતાં લાકડાનું ખાવાનું મસ્ત દેશી બને એકદમ. ગેસમાં શું કે ગેસમાં ખાવાનું ખાવું તો પેટમાં પણ ગેસ થઈ જાય છે. તો જો સરસ મજાનું જમવાનું બની રહ્યું છે. તો હવે રોટલો સડે નહીં તો આપણે જમવા બેસવાનું છે. તો ચાલો મિત્રો, હવે રોટલાની તૈયારી થઈ રહી છે બનાવવાની. જો કેવી રીતના રોટલો બનાવે છે એ પણ હું તમને વિડીયોમાં બનાવી રહેજો બતાવું છું. ચાલો તાર મિત્રો, હવે રોટલો બનાવવાની સ્ટાર્ટ ચાલુ થઈ ગઈ છે. તો હવે આખો રોટલો કેવી રીતના ગોંથે છે અને કેવી રીતના બને છે તમે વિડીયોમાં બને રહેજો. અને જ્યોત્સના ઠાકોર મુસ્કરાવેરા છે. ફટાફટ 1 મિનિટમાં એ રોટલો તૈયાર થઈ જવો જોઈએ. સ્પીડ કરો ફટાફટ. 4 ગણતા ગણતા રોટલો તૈયાર. 1, આ 2, આ 3, જલ્દી કરો. ચોથો નંબર આવી ગયો છે. 3 અને આ 4 બની ગયો. તો હવે તવીમાં રોટલો જાય છે. ચાલો, તવીમાં રોટલો હવે જઈ રહ્યો છે. એ રોટલો તમારો તૂટી જાય. ચાલો તો હવે આ તવીમાં જાય રહ્યો છે. વિડીયો પૂરો.